મારું નામ રઘુવીરસિંહ ગોહિલ છે। હાલમાં ભાવનગર જિલ્લા હ્યુમન રાઇટ્સ પ્રેસિડેન્ટ અને ગુજરાત સ્ટેટ કોર્ડિનેટર તરીકેનો હોદ્દો ધરાવું છું। અને આજ રોજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા તાલુકાના છેવાડાના માનવી સુધી પોતાનો જે મૂળભૂત અધિકાર છે એનો મહત્તમ કઈ રીતના ઉપયોગ કરી શકે તે માટે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાષ્ટ્રીય ટીમ દ્વારા એક QR કોડ લોન્ચ કરવામાં આવેલો છે કે જે હાલના સમયમાં ડિજિટલાઇઝેશન પ્રકારે આ QR કોડ કે જેમાં કોઈ પણ છેવાડાનો માનવી એ QR કોડ પોતાના મોબાઈલમાં જ્યારે સ્કેન કરશે ત્યારે એક ફરિયાદનું ફોર્મ ખુલશે। એ કમ્પ્લેન ફોર્મમાં તેમને કોઈ પણ સરકારી કચેરી કે કોઈ પણ પોતાના મૂળભૂત અધિકારો વિશે હનન થતું હોય તો તેની માહિતી ફિલઅપ કરી અને એમાં સબમિટ આપશે ત્યારે એ ફરિયાદ અમારા સમિતિ સુધી પહોંચશે અને અમારી સમિતિના તળાજા તાલુકાથી લઈને દરેક તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ ને મહામંત્રી એવો એમની મુલાકાત લઈ અને સત્વર એમનું નિરાકરણ કઈ રીતના આવે એ બાબતે પ્રયત્નો કરશે। અને હાલ આજરોજ તળાજા